પ્રાર્થના લઈ લેજ પેલા. અતિમધુર ચાપહસ્તામ અપરિમિતામ મોદબાણ સૌભાગ્યામ અરુણામતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. અહીંયા આપણે મોદ બાણમ કહીએ છીએ, આનંદદાયક. એક જગ્યાએ એવી રીતે અમોઘ બાણમ એવું પણ પાઠભેદ મને દેખાણો. અમોઘ બાણ, અમોઘ એટલે અચૂક. આ બાણ જ્યાં જાય ત્યાં એ નિશાન પર બરાબર લાગે ને લાગે, અને એ પોતાનું કાર્ય સિદ્ધ કરીને જ આવે. જેવી રીતે સુંદરકાંડમાં હનુમાનજીને માટે કહેવાય છે કે એવી રીતે લંકામાં જવા માટે, રામનું કાર્ય કરવા માટે નીકળ્યા જાણે કે રામના ભાથામાંથી, રામના બાણ ધનુષમાંથી નીકળેલું અમોઘ બાણ. તો અમોઘ એવો પણ અહીંયા અમોદની જગ્યાએ અમોઘ એવો પણ એક જગ્યાએ પાઠભેદ મને જોવા મળ્યો હતો. આજે આપણે 55મા શ્લોકથી આગળ જોશું. આ બધા રીમ પરના એટલા સુંદર ભાવ છે ને કે હૃદય એકદમ માને આટલી બધી સરસ સરસ ઉપમાઓ જોઈને ગદગદ થઈ જાય. રિંકાર દુગ્ધાબ્ધિ સુધા રિંકાર કમલેન્દિરા રિંકાર મણિદીપાર્ચી રિંકાર તરુષારિકા. તો રિંકાર દુગ્ધાબ્ધિ સુધા, દુગ્ધ દૂધ એનો અબ્ધિ, અબ્ધિ એટલે સમુદ્ર, અને એની સુધા એટલે એનું અમૃત. તો સામાન્ય અર્થમાં એમ કહી શકાય કે ક્ષીરસાગર જે છે, જેનો શાસ્ત્રમાં વર્ણિત છે, એમાં જેના પર વિષ્ણુ એની અંદર શેષનાગ ઉપર આરામથી શૈયા કરી રહ્યા છે, એ એક ક્ષીરસાગર છે. અને પણ અહીંયા માના સંદર્ભમાં કયો દૂધનો સાગર, ક્ષીરસાગર અહીંયા કયો વર્ણિત છે? તો કે છે કે માનું જે હૃદય છે, માના જે સ્તન છે, એની અંદરનું જે દૂધ છે, એ બાળકોને માટે એક સુધા પ્રમાણે, અમૃત પ્રમાણે છે. એટલે એવા દૂધનો સાગર માના હૃદયમાં ભરેલો છે, એવા પ્રેમનો સાગર, અમૃતનો સાગર ભરેલો છે. અને એનું જે અમૃત જે છે એનું પાન કોણ કરે છે? તો જે ભક્તો છે એ અમૃતનું પાન કરે છે. તો રીમકારનો જપ જે લોકો કરે છે, રીમ રીમ રીમ, એવા રીમકારના જપથી આવું જે માનું અમૃત સમાન દૂધ, એ સ્તનપાન, એ બાળક બનીને વ્યક્તિ, સાધક, ભાવ જે ભક્ત હોય છે એ કરે છે. તો એવું આ દૂધ બાળક માટે જીવનદાન સમાન છે. અને રીમમાં હકાર એ શુદ્ધ સફેદ એવા દૂધનું પ્રતિનિધિત્વ કરે છે. તો એ રીતે પણ રીમ પરથી એને દૂધની ઉપમા આપવામાં આવી છે. તો જો બાળક રડવા લાગે અથવા તો બાળકને ભૂખ લાગે તો માં જેમ એની પાસે તરત જ એને ઉપાડી લે છે, ઘોડિયામાં સૂતો હોય તો તેડી લે છે અને પોતે એને સ્તનપાન કરાવે છે, એવી જ રીતે ભક્તોને પણ જે એટલા પ્રેમથી, કરુણાથી માને એટલા સમર્પણ ભાવથી, શરણાગત થઈને જે ભજે છે, ગાય છે, માની પ્રાર્થના કરે છે, સતત સાધના કરે છે, ચિંતન કરે છે, તો માં એને તેડીને પોતાના ખોળામાં લઈને પોતાનું અમૃત પાન કરાવે છે. તો આવું આ અદ્ભુત તત્વ રીમના જપમાં રહેલું છે. રીમકાર દુગ્ધ અબ્ધિ સુધા. રીંકાર કમલેન્દિરા, કમલ ઇન્દિરા. તો ઇન્દિરા એ લક્ષ્મી માટેનું નામ છે, બીજું નામ છે. તો રીંકાર જાણે કે કમલ છે, અને એ કમળની અંદર બેઠેલી વિરાજમાન ઇન્દિરા, લક્ષ્મી રૂપે માં એની અંદર વિરાજિત છે. તો રીમનો જે જાપ કરે છે એને લક્ષ્મી એટલે કે શ્રી, દરેક પ્રકારની શ્રી, સૌભાગ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, ધન, સંપત્તિ, કુટુંબ, જે કાંઈ માન, પ્રતિષ્ઠા, તો જે કાંઈ શુભ છે, જેને કાંઈ આપણે ભાગ્ય ગણીએ છીએ, એ બધી શ્રી રીમકારથી, એટલે કે ભૌતિક જેટલી વસ્તુઓ એક વ્યક્તિ ઈચ્છી શકે એ બધી દેનારી એવી ઇન્દિરા રૂપે આ રીમકાર નામના કમળની અંદર માં રહેલી છે. એટલે રીમના જાપ કરવાથી આ બધી વસ્તુ પ્રાપ્ત થાય છે. પછી આગળ કહે છે રીમકાર મણિ દીપાર્ચી. રીમકાર
અહીંયા રીમકારને હવે ઉપમા આપી છે. રીમ મંત્રને અલગ અલગ ઉપમાઓ દ્વારા સમજાવવામાં આવ્યો છે. આ રીમ 3 કૂટમાં આવેલો છે, અને આ પંચદશીના હવે છેલ્લા કૂટની છેલ્લા 15મા અક્ષરના બીજાક્ષરની આપણે વાત કરી રહ્યા છીએ. તો એમાં આ રીમકારની ઉપમાઓ હવે ચરમ શિખર ઉપર પહોંચી છે. તો રીમકાર મણિ દીપાર્ચી, તો એક રીમકાર નામનો એક મણિ છે, અને મણિમય દીપક છે. જો એ તેલ વાળો કે ઘી વાળો દીપક હોય તો ક્યારેક હવા આવે, પવન આવે તો એ બુઝાઈ પણ શકે, પણ એવા જે સ્વયં પ્રકાશિત મણિ હોય છે, એ મણિનો બનેલો એવો સ્વયં પ્રકાશિત એવો રીમકાર રૂપી દીવડો દીપક છે. અને એની અંદર એની જે વાટ, એના અરચી, એનો પ્રકાશ, એનો જે આભા, એનું જે તેજ, એ જે છે એ માં પોતે છે. એટલે કે જે રીમકારનો જપ કરે છે તો આગળના કમલેન્દિરામાં કીધું કે શ્રી રૂપે છે. તો આપણે લલિતા સહસ્ત્રનામમાં નામ આવે છે સચામર રમાવાણી સવ્ય દક્ષિણ સેવિતા. તો માની બંને તરફ, મહાત્રિપુર સુંદરીની બંને તરફ, એક તરફ લક્ષ્મી અને એક તરફ શારદા, વાણીની દેવતા, એટલે કે જ્ઞાનદાત્રી, અને એક બાજુ લક્ષ્મીદાત્રી, શ્રીદાત્રી. તો ઉપરના નામમાં આવ્યું કે લક્ષ્મી દાત્રી રૂપે રીમની અંદર છુપાયેલી છે, એટલે કે ભૌતિક વસ્તુઓ પ્રદાન કરે છે. અને અહીંયાના આ નામમાં હવે કે છે કે જ્ઞાનદાત્રી છે, કારણ કે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરનાર એવો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ આપનારી દીપાર્ચી, તો એ દીપાર્ચી રૂપે અહીંયા રહેલી છે. અને એના પછી આગળ કહે છે રીમકાર તરુષારિકા. તો અહીંયા પાછી એક અલગ ઉપમા રીમકાર મંત્રને, એકાક્ષરી પ્રણવ મંત્રને આપવામાં આવી છે કે રીમકાર જાણે કે એક તરુ છે, એક વૃક્ષ છે, અને એ વૃક્ષ ઉપર એક સુંદર મજાનું પક્ષી બેઠેલું છે. એ પક્ષીનું નામ છે શારિકા. તો અહીંયા ગૂગલમાં તો જોઈએ તો એને કોઈ જગ્યાએ કોયલ, કોઈ જગ્યાએ મેના કીધું છે, પણ એ જ્યાંથી મેં ભાષ્યકારનું લીધું છે ત્યાં એમ કે છે કે એવું એક સુંદર અલૌકિક નાનું પંખી છે, જેની પીળી અને લાલ આંખો છે, અને એનો ચહેરો અને એ પણ એટલો સુંદર, એના ચહેરા અને એના પગ જે છે એ પણ પીળા કલરના છે. તો એ મનુષ્યની બોલી જાણે છે, અને સાથે સાથે આગળ આવનારી કોઈ ઘટનાનો પણ અંદેશ વ્યક્તિને, મનુષ્યને આપીને મદદ કરે છે. તો અહીં એ શારિકા નામના પક્ષીની સાથે માની સરખામણી કરવામાં આવી. તો રીમકાર એ તરુ, તો તરુ એટલે કેવું તરુ? તો તરુની વ્યાખ્યા એવી છે કે તારયતી, એના પરથી આ તરુ શબ્દ આવ્યો છે. અને તારયતી એક રીતે કઈ રીતે? તો જે રીતે એક રીતે આપણે જોઈએ તો કોઈ નદી કે જળ રાશિને પાર કરવી હોય તો ત્યારે પહેલાના જમાનામાં આવી જ રીતે હતું કે વૃક્ષના થડ જે હંમેશા પાણી પર તરે છે, તો એના તરાપા બનાવીને, હોડી નાવ બનાવીને, એ લાકડાના સાધન વડે, ઉપકરણ વડે એ જળ રાશિને, નદી હોય કે સમુદ્ર હોય, એને પાર કરવામાં આવતો હતો. તો એ રીતે પણ અહીંયા વૃક્ષ કીધું છે. તો વૃક્ષ ઉપર જે ફળ લેવાની લાલચે અથવા તો ઈચ્છાએ જે મનુષ્ય ઉપર ચડે છે, એટલે કે આપણે પણ જે સાધના કરી છે એમાં આગળ આધ્યાત્મના પગથિયામાં ઉપર ચડીએ છીએ, તો એ ફળ પ્રાપ્ત કરવા માટે જ્યારે ચડીએ છીએ તો નીચે ન પડી જઈએ એવી કોઈ આપણને નેગેટિવિટી કે કોઈ ખરાબ વિચાર કે કોઈ વિકારો આપણને પાડી ન દે, એના માટે આપણને મદદ કરતા શું છે? તો વૃક્ષની ડાળીઓ. વૃક્ષ ઉપર એનો આધાર લઈને ફળ સુધી પહોંચવું હોય તો મનુષ્ય ધીમે ધીમે કરીને એ થડનો આધાર, વૃક્ષનો આધાર લઈને જ ઉપર ચડે છે. તો એ રીતે આ વૃક્ષ એટલે કે રીમકાર જે છે એ પડતાને બચાવે છે, રક્ષે છે, અને સાથે સાથે એને ફળ પણ પ્રાપ્ત કરાવે છે. અને ફળ કોણ છે? તો એ સુંદર પક્ષી રૂપે અહીંયા ફળની કલ્પના કરવામાં આવી છે. તો એ પક્ષી શું કરે છે? તો રીમકાર રૂપી વૃક્ષ ઉપર, તરુ ઉપર એ શારિકા એટલે એ જે પક્ષી બેઠેલું છે એ પોતાના સુંદર મધુર બોલ વડે,
તો એટલે કે એના વેદોચ્ચાર એના વડે જ્ઞાન આપે છે અને જ્ઞાનની સાથે બધા વરદાન પણ આવે છે અને એ વ્યક્તિ જે આધ્યાત્મમાં ઊંચે ચડવા માંગે છે, ફળ પ્રાપ્ત કરવા માંગે છે, એને ભાગ્યથી ભરે છે. તો શારિકા એ એક દુર્ગા દેવીનું પણ એક નામ પણ છે. તો એ રીતે અહીંયા દુર્ગા દેવીના પ્રતિક રૂપે આ શારિકા પંખીને અહીંયા તરુ ઉપર બેઠેલું એવું બતાડવામાં આવેલું છે. તો એવી સુંદર ઉપમા કે રીંકાર તરુ શારિકા, રીંકાર પેટકમણિર રીંકાર દર્શ બિંબિતા. 56મો શ્લોક જોશું. રીંકાર પેટકમણિર રીંકાર દર્શ બિંબિતા, રીંકાર કોશાશિલતા રીંકારા સ્થાન નર્તકી. તો રીંકાર પેટક મણિહિ અથવા મણિર એટલે રકારની રેફ એ વિસર્ગનો રેફ થઈ ગયો છે. તો રીંકાર એ અહીંયા જાણે કે પેટક, પેટક એટલે એક મંજુષા, પિટારો. પહેલાના જમાનામાં ખ્યાલ હોય તો કંઈક અમૂલ્ય વસ્તુ હોય, છુપી ગુપ્ત રાખવાની હોય, તો એવા ચાંદીના, સોનાના એવા કલાત્મક એવા પેટી કાઢીને એની અંદર એ વસ્તુને છુપાડીને રાખવામાં આવતી હતી. તો એવી મંજુષા, એવો પિટારો, એની અંદરની પેટક એટલે પિટારો અને એની અંદરની મણી. તો એવી ગુપ્ત રીંકાર રૂપી અત્યંત ગુપ્ત એવી પેટી, એવી મંજુષા અને અંદર રાખેલી છે એ બહુમૂલ્ય મણી, એ મણી રૂપે માં રહેલી છે. એટલે બીજો અર્થ પેટકનો સમૂહ કે ઢગલો એમ પણ થાય છે. તો દાખલા તરીકે ઘણા બધા રત્નોનો સમૂહ હોય, ઘણા બધા જુદી જુદી જાતના પ્રવાલ ને માણિક્ય ને પન્ના ને મને વધારે નામ નથી ખબર, પણ એવા બધા જુદી જુદી જાતના રત્નો ભેગા કરીને એનો ઢગલો કર્યો હોય, તો એમાં જે એક સૌથી બહુમૂલ્યવાન, ચળકતો, તેજસ્વી એવો જે હીરો હોય, એ હીરો જાણે કે માં છે, એવો મણી જાણે કે માં છે, જેની સ્વયં પ્રભા છે. તો એવી રીતે રીમકાર પેટક મણિર એટલે આપણું હૃદય પણ એક મંજુષા જ છે અને એમાં સોહમ ધ્વનિ રૂપે માં અખંડ વિરાજમાન છે. તો રીમ 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 એનો જાપ કરવાથી એ પેટીમાંનો મણી, એની અંદરની જે માં છે બહુ મૂલ્યવાન, એ આપણને પ્રગટ થાય છે, આપણને પ્રાપ્ત થાય છે. તો દરેક નામમાં રીમ મંત્રના જાપની, એના ધ્યાનની, એના ઉચ્ચારણની મહિમા ગાન કરવામાં આવ્યું છે. અને રીમ એ માનું રૂપ છે, રીંકાર રૂપિણી, રીંકાર મૂર્તિ, રીંકાર આખ્યા. તો રીમ 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 અને ત્રણ સમૂહ જે બનેલા છે પંચદશીના, તો સૌંદર્યલહરીમાં પણ કહે છે કે ત્રણેયને જ્યારે સંપુટિત કરવામાં આવ્યા, એટલે કે એને આજુબાજુથી બંધ કરવામાં આવ્યા, તો એ સંપુટિત રીમ દ્વારા કરવામાં આવ્યા છે. એટલે રીમ એ માનો એકાક્ષરી બીજ મંત્ર છે, દેવી પ્રણવ કહેવાય છે. એની અહીંયા જુદા જુદા ઉપમા દ્વારા મહિમા ગાન કરવામાં આવ્યું છે. પછી રીંકાર દર્શ બિંબિતા. રીમકાર એવો આદર્શ, રાદર્શ એવો પણ પાઠભેદ છે. અહીંયા રદર્શ લખ્યું છે, રાદર્શ આદર્શ. તો આદર્શને કહેવાય છે અરીસો, દર્પણ. અને તો રીંકાર જાણે કે એક દર્પણ છે, એક અરીસો છે. અને અરીસાની અંદર શું દેખાઈ રહ્યું છે? તો અરીસાની અંદર આપણને કોની ઝાંખી થઈ રહી છે? તો બિંબિતા, એની અંદર જે બિંબ રૂપે. તો એ અરીસો જે છે એ કોને આપણને દેખાડે છે? તો એ મૂર્ત રૂપ, બિંબ એટલે મૂર્ત રૂપ આપણને પ્રગટ કરે છે. કોનું મૂર્ત રૂપ? તો માનું પ્રગટ રૂપ, એટલે એને બિંબિતા કહેવાય છે. તો રીંકાર દર્પણની અંદર માનું મૂર્તિમંત રૂપ એ અંદર પ્રગટ થાય છે, દેખાય છે. તો દેવી એ પરમ સત્ય છે અને બધા જ ગુણોનો આવિષ્કાર એનામાં છે. તો એ બિંબ જે છે એ બધા ગુણોને અને એના બધા સત્યને પ્રગટ કરે છે, અભિવ્યક્ત કરે છે. એટલે કે રીમ જો તમે જપ કર્યા કરો તો માનું જે પરમ સત્ય છે, માની જે પરમ ઐશ્વર્ય છે, એના ગુણો છે, એ ધીમે ધીમે વ્યક્તિમાં પણ પ્રગટ થવા માંડે છે. તો એ બિંબિત થાય છે. બિંબ માં છે અને આપણા હૃદયમાં એનું પ્રતિબિંબ પડે છે. તો એવી રીંકાર દર્શ અથવા તો રીંકારાર દર્શ બિંબિતા. હવે
એવી રીતે બિંબ પણ 4 પ્રકારના કહેવાયેલા છે. જેમ કે એક દ્રશ્ય બિંબ એટલે આપણે કોઈ દ્રશ્ય જોઈએ ભૌતિક, તો એ દ્રશ્ય આપણને બોધ કેવી રીતે થાય છે, તો એનો જે વસ્તુ જોઈએ છે એનું એવું ને એવું ચિત્ર આપણી અંદર આંખના પટલ ઉપર અંદર આપણા મગજમાં સંગ્રહિત થાય છે, અને એને પછી આપણું બ્રેન મગજ એને એનાલિસિસ કરે છે અને આપણને ખબર પડે છે કે ચા ઓકે આ ગાય છે, આ ઘર છે, આ ઝાડ છે. તો એ દ્રશ્ય જે ભૌતિક આંખોથી આપણે જોઈએ છે એ દ્રશ્ય બિંબ આપણી અંદર પ્રગટ થાય છે, આપણને સમજાય છે, આપણો બોધ થાય છે. બીજું છે શ્રાવ્ય બિંબ એટલે કોઈ આપણે પેલા વસ્તુ જોઈ હોય પણ પછી એનું નામ સાંભળે, કોઈ વ્યક્તિ જેને જાણતા હોય એના નામનો ઉલ્લેખ આવે, તો એ નામ સાંભળતાની સાથે જ તો આપણી અંદર એનું એક શબ્દ ચિત્ર તૈયાર થાય, એક મૂર્તિ તૈયાર થાય, એક એનો આકાર તૈયાર થાય, તો એને કહેવાય શ્રાવ્ય ચિત્ર. કારણ કે આપણે સાંભળ્યું અને પછી આપણે એને અંદર એ પ્રમાણેની પ્રતિમા અંદર પ્રગટ થઈ, તો એ શ્રાવ્ય. એવી જ રીતે આપણે ભજન કરીએ છીએ, અત્યારે આ સ્ત્રી સતીનો સ્વાધ્યાય કરી રહ્યા છે, તો દરેકની અંદર જુદા જુદા બિંબ પ્રગટ થતા હશે. કોઈને એમાં અલગ પ્રકારની ચિત્ર એની અંદર મગજની અંદર પ્રગટ થતું હશે, કોઈને બીજા પ્રકારનો, તો સૌના અલગ અલગ હોય. તો એવી રીતે એના પછી આવે છે વિચાર બિંબ. તો કોઈ વિચાર આપણે કરતા હોઈએ અને એ વિચારને અંગે, ચિંતનને અંગે પણ એક પ્રકારનું એટલે જ્ઞાન માર્ગે એક પ્રકારનું આપણી અંદર એક ચિત્ર આલેખાય છે, એક દેખાય છે, તો એને કહેવાય છે વિચાર બિંબ. એક જ્ઞાન માર્ગ દ્વારા થાય છે. એના ચોથું છે ભાવ બિંબ, એટલે કે કોઈના પ્રત્યે આપણને પ્રેમ હોય તો એ પ્રેમ અને ભાવને અનુરૂપ આપણી અંદર, તો ભાવ એવી ભગવતી એમ કહેવાય છે, તો એવી ભગવતી અંદર બિંબિતા પ્રગટ થાય છે. આપણા હૃદયના અરીસામાં, આપણા બુદ્ધિના અરીસામાં આપણે ગાયત્રી મંત્રમાં કહીએ છીએ કે અમારી બુદ્ધિને શુદ્ધ કરો અને બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો. તો બુદ્ધિ જે છે એ સૌથી નિકટનું ઉપકરણ છે માને સુધી પહોંચવાનું. તો આપણી બુદ્ધિ બગડે તો પછી આપણો વ્યવહાર, વાણી, વિચાર બધું જ બગડે. તો એટલે બુદ્ધિ એ પણ એક આદર છે. જ્યારે એકદમ શુદ્ધ નિર્મળ ચિત્ત થઈ જાય, જ્યારે એની અંદર કોઈ વૃત્તિ નથી રહેતી. અંતઃકરણના 4 વિભાગ કહેવાય છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો એ જ્યારે એની અંદર કોઈ પ્રકારના રાગ, દ્વેષ, કોઈ પ્રકારના વિકાર, કોઈ પ્રકારની વૃત્તિ, કોઈ પ્રકારની ઈચ્છા, આકાંક્ષા કંઈ ન ઉઠે અને ભગવાનનું એક શરણ લઈને એક હરી રાખે તેમ રહીએ એવી જ એક ભાવનામાં કોઈ ભાવ પ્રદાન થઈને રહેતું હોય, તો એનું એવું શુદ્ધ આદર્શ, શુદ્ધ દર્પણની અંદર માં બિંબિતા રૂપે પ્રગટ થાય છે. અને આ કરવા માટે રીમકારનો જપ અહીંયા દર્શાવવામાં આવે છે. રીમકાર કોશાશીલતા. તો રીમકાર એ એક એવી એક મ્યાન છે. કોશ એટલે મ્યાન, જેની અંદર તલવાર રાખવામાં આવે. તો એ કટારી હોય તો કટારી, એને માટેનું જે અંદર રાખવા માટેનું જે હોય એને મ્યાન કહેવાય છે. તો જ્યાં સુધી એનો ઉપયોગ ન હોય ત્યાં સુધી તલવાર મ્યાનમાં હોય અને ભેટે કે કમરે લગાડેલી હોય, અને જો જરૂર પડે એટલે તરત એને મ્યાનમાંથી બહાર ખેંચી કાઢવામાં આવે છે. તો એવી અસીલતા, અસી એ કહેવાય છે તલવાર માટે. તો એવી માં એ રીમકાર નામના કોશ એટલે કે એના મ્યાનમાં છુપાયેલી છે, અને આવી ભવ્ય દિવ્ય તલવાર છે. આપણને અહીંયા દેવી ખડગમાલા સ્તોત્રનું પણ સ્મરણ થાય છે કે ત્યાં આપણે એવી તલવાર, એવા ખડગની માને પ્રાર્થના કરીએ છીએ કે એવા ખડગથી તાદૃશમ ખડગમ આપનોતિ યેન, તો એનાથી પોતાના અહંકારને હનન કરવાનો છે, પોતાના વિકારોને, ખાસ કરીને તો અહંકારને એને નષ્ટ કરવાનો છે. એવી ખડગની પ્રાર્થના કરીને દેવી ખડગમાલા સ્તોત્ર બોલવામાં આવે છે. તો એવી જે આ માં છે, પણ અહીંયા એનો ભાવ જુદો છે કે એવી તલવાર કે જે આપણી અંદર રહેલી દુષ્પ્રવૃત્તિ હોય, કોઈ નેગેટિવિટી હોય, કોઈ નકારાત્મકતા હોય, કોઈ વિકારો હોય, તો એ આપણા આંતરિક દુશ્મનો છે. અને કોઈ બાહ્ય દુશ્મનો પણ હોય તો એનાથી આ તલવાર રૂપે આપણું રક્ષણ કરે છે માં, અસી રૂપે. પણ એ ક્યારે? જે
રીમકારનો જપ કરે છે તેને. તો એવી આપણા દુષ્પ્રવૃત્તિ દુર્વિકારોને નાશ કરનારી એવી ત્યારે તલવાર બની જાય છે. એટલે માં અલગ અલગ રૂપ ધારણ કરે છે અને પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. ફળ આપવા માટે અલગ રૂપ ધારણ કરે છે, દુષ્ટોથી બચાવવા માટે અલગ રૂપ ધારણ કરે છે, વરદાન આપવા માટે અલગ રૂપ ધારણ કરે છે. હવે આગળ કે છે એટલા માટે આપણે જેટલા માના મૂર્તિ કે ચિત્રો કે એના પ્રતિમાઓ પ્રતીકો જોઈએ છે એમાં બધા આપણે અસ્ત્ર શસ્ત્ર દર્શાવવામાં આવે છે અને ધ્યાન મંત્રમાં પણ દર્શાવવામાં આવે છે. તો દરેક દેવીના ત્રિશૂળ, ખડગ, ભાલા, તલવાર આ બધી વસ્તુઓ માએ હાથમાં ધારણ કરેલી હોય છે. ગદા દરેક આયુધ માના હોય છે. તો એ ભક્તોને માટે એના આંતરિક દુશ્મનોથી એનું રક્ષણ કરવા માટે અને જે દુર્જનો હોય, દૈત્યો હોય, એનો અસુરોનો નાશ કરવા માટેના. તો એ કામ રીમકાર કરે છે. રીમકારાસ્થાન નર્તકી. આસ્થાન એટલે એક સભાગૃહ અથવા એટલે કે દરબાર અથવા તો મંડપ, એનો સ્ટેજ. તો એવા રીમકાર જાણે કે એવું એક સભાગૃહ છે, એક એવો મંડપ છે, એક એવું નૃત્ય કરવા માટેની એક પીઠ છે અને એની અંદર માં જે છે એ નર્તકી છે. તો આ આપણે જાણીએ છીએ કે માનું આવું નર્તન બે પ્રકારનું, એટલે અનેક પ્રકારના હોઈ શકે. આપણે શાસ્ત્રની દ્રષ્ટિ જોઈએ તો બે પ્રકાર આપણને ઉલ્લેખનીય દેખાય છે કે એક જ્યારે સૌમ્ય નૃત્ય કરે છે, તો લાસ્ય નૃત્ય જ્યારે માં ખૂબ લલિતા રૂપે આનંદમયી હોય છે અને એટલા માટે આપણે પણ નવરાત્રિમાં ગરબા રૂપે નૃત્ય કરીને માને રીઝવવા માટે સૌમ્ય એવા નૃત્ય રૂપે હીંચ લઈને, રાસ લઈને માને મુજરો કરીને માને નમન કરીએ છીએ. અને બીજું જે છે દુષ્ટોને દંડ દેવા માટેનું, રાક્ષસોનો સંહાર કરવા માટેનું એ ભયંકર નૃત્ય જે છે, જ્યારે ચંડી બની જાય છે, જ્યારે કાલિકા બની જાય છે, ત્યારે એ જે નૃત્ય કરે છે ક્રોધમાં આવીને, એ તાંડવ નૃત્ય સમાન હોય છે. અને તો એવું રીંકાર એ જે છે એ જાણે કે એક સભા સ્થાન બની જાય છે અને માં એના પર નૃત્ય કરનારી એવી નર્તકી બની જાય છે. એટલે આ આખું બ્રહ્માંડ વિશ્વ જ માનું એક એવું પીઠ સ્થાન છે, એક એવું માનું અધિષ્ઠાન છે અને એમાં માનો જ બધો ખેલ, માની જ લીલા, માનું જ નૃત્ય ચાલી રહ્યું છે. તો એક આ જગત જ એક મોટું સભાગૃહ છે એવું આપણે કહી શકીએ. અને એમાં રીમ રૂપનું એક સ્ટેજ છે અને એમાં અહીં જે લીલા ચાલી રહી છે પરાશક્તિનું નર્તન છે. તો આપણે એવી રીતે જ્યારે કુદરત જ્યારે વિફરે છે, કોઈ અતિવૃષ્ટિ થાય છે, ત્યારે શબ્દો કેવા વાપરે છે કે કુદરતનું તાંડવ જોવા મળ્યું. તો એ તાંડવ કુદરત એ શક્તિનું જ રૂપ છે. તો એવી એ નર્તકી. તો અહીંયા આપણને સૌને નચાવનારી પણ એ છે અને એ પોતે પણ નર્તકી બનીને લીલાનો આનંદ પણ પોતે પણ લે છે. તો રીમ રીમના જાપ કરવાથી આપણું હૃદય જે છે એ માનું ચાચર બની જાય છે. તો જેમ કે અંબાજીમાં ગયા હશે તો ગબ્બર ગોખ અને ચાચર ચોક. તો ચાચર એ માનું ચોક છે, તો આપણું હૃદય જે છે એ ચાચર બની જાય છે, બનાવવાનું છે એને. તો અને જ્યારે આપણે એમાં માની પ્રાર્થના કરીએ તો ત્યાં માં મતવાલી થઈને આપણા ગીત, પ્રાર્થના, ગરબાથી, ભક્તિથી ડોલી ઉઠે છે, નાચી ઉઠે છે. તો મને અહીંયા માના ભજનની એક લાઈન યાદ આવે છે અમારા માયકલ અભિમાની, મુજે ચાચર હૃદય માં અંબા ગરબે રમવા આવો. તો ત્યાં માને પોતાના હૃદયરૂપી ચાચરમાં ગરબે રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આપણે પણ માને આપણા મંદિરના ગોખમાં, હૃદયના ચાચરમાં રમવા બોલાવવાની છે. તો કેવી રીતે બોલાવશું? તો આ રીમ 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 એ મંત્રના જાપથી. અને જો આપણને મંત્ર દીક્ષા ના મળી હોય તો કમસે કમ આ લલિતા સહસ્ત્રનામ એ પણ મંત્ર સ્વરૂપ છે, લલિતા ત્રિશતી એ પણ મંત્ર સ્વરૂપ છે, કલ્યાણ વૃષ્ટિ સ્તોત્ર એ પણ મંત્ર સ્વરૂપ છે. એમાં મંત્રવત જપેત એવું કલ્યાણ વૃષ્ટિ સ્તોત્રમાં આવી છે. અને આ સર્વપૂર્તિકાર, આ તો અલ્ટિમેટ સ્તોત્ર છે ત્રિશતી. એમ તમે નહીં સમજતા કે આપણે કોઈ પણ સ્તોત્ર કરી રહ્યા છે એટલે હવે આ લઈ લીધું કરવા માટે. ના, આ એક અદ્ભુત, અલૌકિક અને એક અમૂલ્ય અને જેની કોઈની સાથે તુલના ન થઈ શકે એવી અતુલનીય એવું એક સ્તોત્ર છે. અને એ માની જ કૃપાથી આપણે હવે એને પૂર્ણતાને આરે આપણે એમાં પહોંચી રહ્યા છીએ. તો
ખૂબ સુંદર સ્તોત્ર છે. એટલા આ સ્તોત્ર બોલવા માત્રથી અથવા ન બોલતા ફાવતું હોય તો સાંભળવા માત્રથી પણ આ બધા પંચદશીના બધા બીજાક્ષરોનો જપ અનાયાસ થઈ જાય છે. અને એમાં માં આવી રીતે રીંકારા સ્થાન નર્તકી બનીને નૃત્ય કરે છે. આગળ જોશું. રીંકાર શુક્તિકા મુક્તા મણિરીંકાર બોધિતા રીંકારમય સૌવર્ણ સ્તંભ વિદ્રુમ પુત્રિકા. તો રીંકાર શુક્તિકા મુક્તામણિ મુક્તામણિર. તો અહીંયા એક આખું નામ છે રીંકાર શુક્તિકા. શુક્તિ એટલે સીપ, જેની અંદર મોતી હોય એવા. મોતી વગરના પણ સીપ જે લોકો અભક્ષ્ય પદાર્થ ખાતા હોય છે એને એ દરિયાઈ જીવોને ખાતા પણ હોય છે. તો એવી સીપ, એવા છીપલા, પણ એ અમુક જ સીપ કે જેની અંદર આવું મોતી બને છે. મોતી એક સાચું મોતી એ કોઈ ઘડી નથી શકતું, એ નેચરલ વસ્તુ છે, કુદરતી વસ્તુ છે. તો કહેવાય છે કે કાલુ માછલીના અંદર જ્યારે સ્વાતિ નક્ષત્રમાં આ મોતી પડે, બિંદુ પડે, સ્વાતિ નક્ષત્રના વરસાદનું બિંદુ પડે અને એની જે સીપ બંધાય, એ સીપની અંદર એ પાણીના જળના ટીપાનું મોતીમાં રૂપાંતર થાય છે. અને એવું એ નેચરલ મોતી મળે છે આપણને સાગરમાંથી. તો અહીંયા કે છે કે એ શુક્તિકા, એ જે સીપ છે જેની અંદર મોતી રહેલું છે, એ શુક્તિકા કોણ છે? તો રીમકારનો મંત્ર છે. એટલે માટે સંપુટિત કર્યો છે. અહીંયા આપણે દરેક સપ્તશતીના એક એક કૂટની આગળ એક રીમકાર, એના પછી પણ એક રીમકાર. તો એ રીમ નામની શુક્તિકાની અંદર મુક્તામણી, તો જગતનું મણિ અમૂલ્ય ગમે તેટલું હોય, મહામૂલું હોય, ગમે તેટલું મોંઘું હોય, પણ અલૌકિક પણ કદાચ હોય, પણ એ આપણને રાગ અને આસક્તિમાં બાંધનારું હોય, લોભ કરાવનારું હોય, અને કદાચ એને ચોરાઈ જવાનો આપણને આપણી પાસે હોય તો એવો ડર રહે એવું પણ હોય. એટલે કે આપણને અભય નથી કરતું. પણ આ મુક્તામણી, આ જે માં છે એ મુક્ત કરનારું મણિ છે. અને એવા મણિની વાત યાદ આવતા આપણને હનુમાનજીનું સ્મરણ થાય છે કે જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ ગયા પછી બધાને કઈ ને કઈ ભેટ આપવામાં આવે છે. કથાબંધી જાણીતી છે બધાને. અહીંયા આના સંદર્ભમાં મને યાદ આવી કે સીતાજી પોતાના ગળામાં પહેરેલા કિંમતી મોતીનો હાર કાઢીને હનુમાનજીને ભેટ રૂપે અર્પણ કરે છે. અને હનુમાનજી એક એક મોતીને દાંતેથી તોડી તોડીને જોવે છે અને ફેંકતા જાય છે. સીતા માતાને બહુ જ ખરાબ લાગે છે કે અંતે તો વાનર જ ને, કે એને શું ખબર પડે કે આવી રીતે એને તો આટલા મહામૂલા મોતીને પણ એને જાણ્યા વગર એમ કે તોડી તોડીને મેં આટલી મોંઘી ભેટ આપી તો ફેંકી દીધી. પણ એમને એમાં ક્યાંય રામ ન દેખાણા. તો એ એટલા શું કહેવાય, અપરિગ્રહ, અથવા તો એમને એવું રામ નામનું એવું અમૂલ્ય ધન પ્રાપ્ત થઈ ગયું હતું. જેવું મીરા કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચ ન ખૂટે કોઈ ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો. તો એવું જે મોતી જેને મળી જાય છે એને પછી જગતના કોઈ મોતી, હીરા મોતી જવેરાતની લાલસા રહેતી નથી. એવું મોતી કેવી રીતે આપણને પ્રાપ્ત થાય? તો રીમકારના જપથી. તો રીમકાર શુક્તિકા શુક્તિકા મુક્તામણિ મુક્તામણિર રીંકાર બોધિતા. તો રીંકાર બોધિતા આપણને રીંકારનો રીંકાર દ્વારા માનો બોધ કરાવનાર. તો રીંકાર સામાન્ય રીતે આપણને કોઈ પણ વસ્તુનો બોધ કેવી રીતે થાય છે? તો ભૌતિક વસ્તુઓનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા. આપણે આંખેથી કોઈ વસ્તુ જોઈએ છીએ, હાથેથી સ્પર્શ કરીએ છીએ, નાકેથી સૂંઘીએ છીએ, કાનેથી સાંભળીએ છીએ. તો આ બધી જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને જગતની બધી વસ્તુઓનો બોધ થાય છે. પણ એ બધી વસ્તુઓ આપણે પ્રત્યક્ષ રૂપે જેને જોઈ શકીએ છીએ, જેને અનુભવી શકીએ છીએ. પણ બ્રહ્મને જાણવું હોય તો એને આપણે વેદો દ્વારા એનું સામાન્ય જ્ઞાન આપણને મળે, પણ પછી ધ્યાન દ્વારા આપણે એને અનુભવ કરવો પડે. તો જેમ કે ધ્યાનથી અનુભવ ગમ્ય બને તો જે ગુરુ હોય એ કે તત્વમસી, એટલે તું તેજ છો, એવો એને બોધ આપે પેલા. પણ એ બોધ પછી એ ધ્યાન કરીને જ્યારે અનુભવ કરે, એનો જો એવી રીતે એનું મન એકદમ પવિત્ર શુદ્ધ હોય તો તે જ ઘડીએ એને આ બોધ અંદર
સ્થિર થઈ જાય છે અને એને ભાન થઈ જાય છે કે હું અને પરમાત્મા એક જ છીએ, તો એને અંદર બોધ પ્રગટે છે કે અહમ બ્રહ્માસ્મિ, એટલે હું જે પરબ્રહ્મ છું, મારામાં અને પરબ્રહ્મમાં કોઈ ભેદ નથી. તો આવો બોધ કરાવનાર રીમકાર બોધિતા, એ રીમ જે છે મૂળ મંત્ર છે. હવે દેવીને આપણે કેવી રીતે જાણીએ? તો એ કઈ ઇન્દ્રિય ગમ્ય તો છે નહીં, પણ આપણી પાસે માની મૂર્તિ છે, શ્રીયંત્ર છે, તો એ આપણે આંખેથી ઇન્દ્રિયોથી જોઈએ છે, સ્તોત્ર મંત્ર બોલીએ છીએ, કાનેથી સાંભળીએ છીએ. તો આ બધા દ્વારા અને રીમના જે બીજાક્ષરો છે, હ, ર, દીર્ઘઈ અને મ, તો એટલે કે બિંદુ, તો એને આપણે આંખેથી જોઈ શકીએ છીએ, લખી શકીએ છીએ, એનો નાદ સાંભળી શકીએ છીએ. પણ એ દરેક હ, ર, એ બધા દરેક બીજાક્ષરના પોતાના અલગ અલગ વસ્તુઓને પ્રતિનિધિત્વ કરે છે. પણ જ્યારે એ બધા એકત્રિત થઈ જાય છે, એકજૂટ થઈ જાય છે, અભિન્ન થઈ જાય છે, ત્યારે બધું મળીને રીમ બની જાય છે એક, ત્યારે એ દેવીનો એક પ્રતિનિધિત્વ એવો સ્વરૂપ બને છે, એનું અદ્વૈત થઈ જાય છે ત્યાં. તો એક સત વિપ્રમ બહુધા વદંતી, એમ કહેવાય છે કે સત્ય એક જ છે, પરમ સત્ય. જેને જે ઈષ્ટ હોય, દેવી હોય, દેવીને માને ગણે પરમ સત્ય, પરમોચ્ચ શક્તિ તરીકે, વિષ્ણુને માનતા હોય મહાવિષ્ણુને ગણે, શિવને માનતા હોય શિવને ગણે, ગણપતિને માનતા હોય ગણપતિને માને. જેને જે ઈષ્ટ હોય એ પરમ સત્ય એક જ છે. એના બાકીના બધા જુદા જુદા ભાવ પ્રમાણે, વ્યક્તિની રુચિ પ્રમાણેના રૂપો છે. તો આવા જુદા જુદા પ્રાણી અને પદાર્થમાં જુદી જુદી રીતે જે પ્રગટે છે, જેનો બોધ થાય છે, એ પ્રતિબિંબિત થાય છે, તો એ આ રીમ મંત્ર દ્વારા માનો બોધ આપણને કરાવે છે. રીમકાર એટલે રીમકાર દ્વારા બોધિતા એવી માં. રીમકારમય સૌવર્ણ સ્તંભ વિદ્રુમ પુત્રિકા, આખું એક જ નામ છે. રીમકારમય, રીમકારમય બની ગયેલું એવું, સૌવર્ણ એટલે કે સોનાનું, સ્તંભ એટલે કે થાંભલો, અને વિદ્રુમ પુત્રિકા, તો એક વિદ્રુમ એટલે એમાં પરવાળા કે મૂંગા કે લાલ રંગના રત્નો, એના દ્વારા બનેલી મૂર્તિ. તો એમાં એનું પ્રતિબિંબ પડતું હોય, અથવા તો બીજી રીતે કહીએ તો રીમકારમય એક સભા મંડપ છે. એક સભા મંડપ જ એવો બનેલો છે કે જેની અંદર આવા સુવર્ણના થાંભલાઓ છે, અને એમાં રત્ન જડિત, આવા મૂંગા જડિત એવા રત્નો જડેલા છે. એના પ્રકાશથી આખો મંડપ મંદિર બની ગયો છે, પ્રકાશિત થઈ ગયો છે. અને એમાં આવી લાલ મૂંગાની રત્નોની બનેલી મૂર્તિ અંદર કોઈ રાખી હોય એ મંડપમાં, તો એ મૂર્તિ રૂપે માં રહેલી છે. એટલે અહીંયા જુદી જુદી રીતે માને અહીંયા ઉપમાઓ આપી છે. માં તો અનુપમેય છે, કોઈ ઉપમા માને માટે પૂરતી થતી જ નથી. પણ આપણા પકડમાં, આપણા બોધમાં નિર્ગુણ નિરાકાર રૂપ આવે ને, એટલા માટે આપણે સગુણ સાકાર રૂપે માને ભજીએ છીએ. તો આગળ 58મો શ્લોક. રીંકાર વેદોપનિષદ રીંકારાધ્વર દક્ષિણા, રીંકાર નંદના રામ નવકલ્પક વલ્લરી. તો રીમકાર બીજું શું છે? તો વેદોપનિષદ, એટલે કે રીમકાર એ વેદ છે, તો એની અંદરનું ઉપનિષદ, એની અંદરનો સાર, એનો અંદરનો વેદાંત, એટલે કે એનો છેવટનો ભાગ એ માં પોતે છે. એટલે કે વેદો કઈ રીતે બન્યા છે? તો વેદોના 3 વિભાગ છે: કર્મકાંડ, ઉપાસનાકાંડ, જ્ઞાનકાંડ. કર્મકાંડ અને કર્મકાંડમાં ભૌતિક જેને પુત્રકામેષ્ટિ યજ્ઞ પણ એની અંદર આવે છે. જુદી જુદી જાતની જે પણ ઈચ્છા હોય એ પૂર્તિ કરવા માટેના યજ્ઞો અને એની વિધિ વિધાનો, પૂજાની વિધિ વિધાનો, સ્તોત્રો વગેરે કર્મકાંડમાં બતાવે. તો આ બધી વસ્તુ નકામી છે એવું નથી, કારણ કે નિશ્રેયસ જેને પ્રાપ્ત કરવું છે, તો આને માટે પહેલા સાધન સંપન્ન હોવું એ પણ વધારે જરૂરી છે. કોઈને બધી વસ્તુથી અભાવ હોય અને એને આપણે વેદોનું જ્ઞાન કહેવા બેસીએ તો એ યોગ્ય નથી. એટલે બંને વસ્તુનો ઉપયોગ છે, પણ એની જરૂરિયાત સમજીને પછી એનાથી આગળ વધવાનું છે. તો ફક્ત ભૌતિક માટે કર્મકાંડ, ઉપાસનાકાંડ એ જરૂરી છે, પણ પછી આગળ વધીને જ્ઞાનકાંડ, તો એ મુક્તિ માટેનું છે. એમાં અદ્વૈતનું જ્ઞાન છે. તો એમાં જે અંતિમ ભાગ છે વેદોનો, એને ઉપનિષદ
ઉપ એટલે પાસે, નજીક, એની નિષદ એને બેસવું. કોની નજીક બેસવું? તો ગુરુની સમીપમાં બેસીને સંવાદ દ્વારા પ્રશ્નો પૂછીને નમ્રતાથી. અને ગીતામાં પણ જેમ કહે છે કે એને તમે ક્ષોત્રિય એવા બ્રહ્મનિષ્ઠની પાસે જઈને એને શરણાગત થઈને નમ્રતાથી એની સેવા કરીને એને પ્રશ્નો પૂછીને આ બ્રહ્મને જાણી શકાય છે. તો ત્યારે એનો બ્રહ્મનો અનુભવ કરવા માટે એ ઉપનિષદ ઉપયોગી થાય છે. તો એ જ્યારે તત્વમસીનો બોધ થાય છે ત્યાંથી લઈને અહમ બ્રહ્માસી સુધીની યાત્રા પૂરી થાય છે. તો અહીંયા કહે છે કે રીમકાર એ વેદ છે, પણ માં જે છે એ ઉપનિષદ છે. રીમકારાધ્વર દક્ષિણા. હવે અધ્વર રીમકારનો યજ્ઞ, એ યજ્ઞ ચાલી રહ્યો છે આપણા અંદર, રીમ 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 રીમ, અને એની દક્ષિણા રૂપે, એના ફળ રૂપે જે છે એ માં પોતે છે. તો અહીંયા રીમના જપ યજ્ઞની દક્ષિણા એટલે કે એના ફળ રૂપે કોણ આપણને પ્રાપ્ત થાય છે? તો માની જ પ્રાપ્તિ થાય છે. તો યજ્ઞની અંદર 4 વસ્તુ હોય છે. એક તો પેલા યજ્ઞની હવી એટલે કે વસ્તુઓની આપણે આહુતિ આપીએ છીએ, પદાર્થોની આહુતિ આપે છે, અથવા સમિધની આહુતિ આપે છે. અને યજ્ઞ નારાયણ એટલે કે અગ્નિ એને સ્વીકારે છે અને તે દેવતાઓની પાસે એને લઈ જાય છે. અગ્નિની પત્ની સ્વધા રૂપે એ લે છે, એટલે આપણે સ્વધા સ્વધા સ્વાહા સ્વાહા એમ કહીએ છીએ. સ્વધા કહીએ ત્યારે પિતૃઓને તર્પણ પહોંચે છે. તો 4 પ્રકારે પહેલા હવી આપવાની હોય છે, એટલે કે આપણે આહુતિ આપવાની હોય છે. તો આપણે જપ બોલીએ તો આપણે આપણા સમયની આહુતિ આપીને આપણા મનની, આપણા વિકારોની, આપણા દ્વંદ્વોની, એ આપણા અહંકારની, એ ગીતામાં અનેક પ્રકારના યજ્ઞ બતાડ્યા છે. તો એ બધી આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એ બધીની આહુતિ આપીને રીમ રીમ રીમનો જપ કરીને, એવો જપ દ્વારા રીમનો યજ્ઞ કરીએ અને ત્યારે દક્ષિણા રૂપે આપણને માની પ્રાપ્તિ થાય છે. અને એમાં દાનનું પણ મહત્વ છે કે જે કરાવે એને દક્ષિણા આપવાની હોય છે, અને જે યજ્ઞશાળામાં હાજર હોય છે બધાને દાન આપવાનું હોય છે. બહાર ઉભેલા હોય માગણ લોકો, એને ભિક્ષા આપવાની હોય છે. તો આ રીતે આ યજ્ઞ સંપન્ન થાય છે. તો એ રીતે અહીંયા હરિમકાર એ જપ યજ્ઞ હંમેશા સતત ચાલતો રહેતો માની પ્રાપ્તિ થાય છે. રીંકાર નંદનારામ નવકલ્પક વલ્લરી, આખું એક જ નામ છે. તો રીંકાર એ નંદનારામ, નંદનારામ એટલે સ્વર્ગના ઇન્દ્રલોકનો જે વાટિકા છે, પુષ્પ વાટિકા છે, સુંદર બધા કદંબના, પારિજાતના એવા સ્વર્ગીય વૃક્ષોથી ભરેલું જે વન છે એ નંદનવન કહેવાય છે. એ નંદનારામની અંદર નવકલ્પક વલ્લરી, એકદમ કુપળ નવીન આવેલી એવી કલ્પતરુની વલ્લરી એવી વેલી છે. તો એવી માં છે. અને જે વન છે, નંદનવન છે, એ રીમકાર છે. એટલે કે રીમકાર એવા સ્વર્ગીય એવા ઉદ્યાનની અંદરની, એ અંદર જે રહેલી છે, જે ઉદ્યાનની અંદર ઈચ્છિત વસ્તુને પ્રદાન કરનારી છે, એ કલ્પલતા રૂપી, કલ્પતરુ રૂપી, પણ અહીંયા કલ્પ વલ્લરી કીધું છે. અહીંયા વૃક્ષ નથી કીધું, વેલી કીધું છે. જેવી રીતે આપણે લલિતા પંચકમાં પણ જોયું તે કલ્પ વલ્લરી, તો એવી વેલી રૂપે માને અહીંયા ઉપમા આપવામાં આવી છે. આગળ જોઈશું. રીંકાર હિમવદ ગંગા, રીંકારાર્ણવ કૌસ્તુભા, રીંકાર મંત્ર સર્વસ્વા, રીંકાર પર સૌખ્યદા. તો રીંકાર હિમવદ, હિમવદ ગંગા, વદ દ અડધાની નીચે ગ આખો છે, અને ગંગા તો હિમાલય અથવા તો હિમથી આચ્છાદિત એવા પર્વત, એ જાણે કે રીમકાર છે. અને એમાંથી વહેતી પવિત્ર, શીતળ, આહ્લાદક એવી જે આપણી સૌથી પવિત્રતમ નદી છે, એ ગંગા જે છે, એની ઉપમા અહીંયા માને આપવામાં આવી છે. આપણી જે પકડમાં હોય, આપણે જે વસ્તુને જોઈ, જાણી, અનુભવી શકતા હોય, એવી ઉપમાઓ દ્વારા આ આપણે ભૂલવું ન જોઈએ કે આ સ્તોત્ર કામેશ્વર કામેશ્વરીએ જાતે રચેલું છે. સ્વયં એમણે હયગ્રીવને કીધેલું છે. એટલે એમણે આપણા જેવા સામાન્ય જણની
બોધમાં આવી શકે, સમજમાં આવી શકે એવી બધી વસ્તુઓની ઉપમાઓ દ્વારા આપણને માનો બોધ કરાવવાની કોશિશ છે અહીંયા. તો રીમકાર હિમવદ ગંગા, તો એવી હિમાલય બરફથી આચ્છાદિત એવા પર્વતની અંદરથી નીકળતી ગંગા એ માં પોતે છે. અને અહીંયા સહસ્ત્રારનો પણ ઉલ્લેખ કરી શકાય કે સહસ્ત્રારમાંથી જે અમૃત વહે છે એવી પવિત્ર એ જે ત્રણેય પ્રયાગરાજ એટલે કે ત્રણેય નદીઓ જ્યાં સંગમ થાય છે, તો ઈડા, પિંગલા અને સુષુમ્ના, અને એમાંથી જે પછી અમૃત વરસે છે એવી ગંગા, તો એવી અમૃતદાયિની એવી ગંગા, માં ગંગા જે પુનિત કરનારી છે, તો જે પવિત્ર કરનારી છે, આપણા પાપોને નાશ કરનારી છે. તો આપણી શ્રદ્ધા હોવી જોઈએ, આપણી પાક્કો વિશ્વાસ હોય છે કે આપણે ગંગા સ્નાન કર્યું, આપણે ગંગાનું સ્મરણ કર્યું એટલે હવે આપણા, અને પછી આપણે હવે નહીં કરીએ એવું પણ આપણે ભગવાનને કટિબદ્ધ થવું જોઈએ, વચન આપવું જોઈએ. તો એવી હિમવદ ગંગા, રીંકારાર્ણવ કૌસ્તુભા, અર્ણવ, રીંકાર અર્ણવ, અર્ણવ એટલે સમુદ્ર, તો એવા અર્ણવની કૌસ્તુભા, તો સમુદ્રને તો કહેવાય છે રત્નાકર, રત્નોની ખાણ છે. તો કૌસ્તુભ મણિ એ જ્યારે ક્ષીરસાગરનું જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે એની અંદરથી જે 14 રત્નો નીકળ્યા એમાં કૌસ્તુભ મણિ નીકળ્યો. મેં તો જોયો નથી, પણ એ કૌસ્તુભ મણિ વિષ્ણુ ભગવાને પોતે ધારણ કર્યો. અને એવી એવા આર્ણવમાંની એ કૌસ્તુભા, તો કૌસ્તુભા એટલે, અને કોણ એને ધારણ કરી શકે? તો જે લક્ષ્મીપતિ હોય એ જ એને ધારણ કરી શકે. એટલે કે અહીંયા જે રીમકારનો જપ કરે છે એને આવો કૌસ્તુભ મણિ મળે છે, એટલે કે પોતે એ નારાયણ રૂપ બની જાય છે અને એને લક્ષ્મીનો પતિ બની જાય છે, એટલે કે સ્વામી બની જાય છે. તો એવા રીંકારાર્ણવ કૌસ્તુભા, એ કૌસ્તુભ મણિની માને ઉપમા આપવામાં આવી છે. રીંકાર મંત્ર સર્વસ્વ, હવે બધું કહી દીધું. રીંકારને કેટલી રીતે 58 જુદા જુદા ઉપમાઓ દ્વારા વર્ણન કરવામાં આવ્યું. હવે આ 59 અને હવે છેલ્લો 60. તો હવે કે છે કે રીંકાર મંત્ર સર્વસ્વ, એવું કંઈ જ બાકી નથી કે જેમાં રીમકારની અંદર સમાયેલું ન હોય. એટલે કે રીમકારની અંદર માં સર્વસ્વ બનીને તમે જે જે ઈચ્છતાઓ, જે ઉપમાઓ, જે વિચારો, જે આકાંક્ષાઓ, એ બધું જ માં બનીને રીમકારની અંદર સમાયેલી છે. એટલે રીમકાર મંત્ર એવો સર્વસ્વ વસ્તુથી સમાવિષ્ટ કરેલો એવો સર્વોચ્ચ મંત્ર છે. જેમ ઓમકાર છે એમ જ રીમકાર છે. તો શાક્ત સંપ્રદાયમાં રીમકાર સર્વોચ્ચ સ્થાને છે અને વિષ્ણુ સંપ્રદાયમાં ઓમકાર, અથવા તો વૈદિક પરંપરામાં ઓમકાર છે. તો અહીંયા આપણે માની ત્રિપુર સિંદોરીની વાત કરીએ છીએ, તો અહીંયા રીમકાર મંત્ર સર્વસ્વ, સર્વસ્વ બધી શક્તિઓ, બધી જ ઉર્જાઓ, એ બધાનો સમાવેશ રીમની અંદર થઈ જાય છે. રીમકાર પર સૌખ્યદા, એટલે આ જો રીમકારનો જપ કરવામાં આવે તો એ પર સૌખ્યદા, એટલે કે સૌખ્યદા તો સૌખ્ય આપનારો, પણ પર સૌખ્યદા એટલે પરમોચ્ચ, સર્વોત્કૃષ્ટ એવું સૌખ્ય, એવો આરામ, અથવા તો એવું મુક્તિ, એવી પરમ આશ્રય, પરમ ગતિ, એવું સૌખ્ય આપનારો એવો આ રીંકાર છે. અને તમને એવું પદ એટલે તમે શિવ સાયુજ્ય જ આપી દે, એની સાથે એકરૂપતા, બ્રહ્મની સાથે એકરૂપતા જ થઈ જાય. એટલે પછી એનાથી નીચેલું એવું કાંઈ, એનાથી ઉપર કાંઈ છે જ નહીં. એટલે ઈશ્વર સાથે એકરૂપતા કરાવી દે છે. અને પછી માનવીનું કોઈ પોતાનું, પોતે ત્યાં અસ્તિત્વ જ નથી રહેતું, કે હું પણ જ રહેતું નથી. તું હી તું હી તું હી, તું જ માં, તું હી માં, તું હી માં, તું હી માં, બસ માં તું જ છો, હું કાંઈ છું જ નહીં, એવી એક ગતિ થઈ જાય છે. અને એ વ્યક્તિ સાધક, બાળક બનીને સચ્ચિદ આનંદમાં ડૂબી જાય છે. તો ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે ઉત્તરખંડે શ્રી હયગ્રીવા અગત્ય સંવાદે શ્રી લલિતા ત્રિશતી સ્તોત્ર કથનમ સંપૂર્ણમ. શ્રી લલિતાંબિકાના ચરણમાં સમર્પિત કરીએ અને અહીંયા રોકાઈએ. માની કૃપાથી અને જાગૃતિબેનના અતિ આગ્રહને લીધે આ સ્તોત્ર આપણા વડે પૂરું કરી શકાયું. એમાં માની અનહદ કૃપા છે. તમારા સૌનો સૌભાગ છે. સૌનો આભાર.